ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ, બરાબર, એના લેખિકા છે કુંદનિકા કાપડિયા, સાહિત્ય પ્રકાર છે કુટુંબ કથા, અને એ કુટુંબ કથા કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તો દ્વાર અને દિવાલ, બરાબર. એટલે દ્વાર અને દિવાલ એ શું થયું, એનું સંદર્ભ સાહિત્ય થયું, બરાબર. હવે પહેલા તો ટાઇટલ આપણે સમજીએ. શ્રીમંતાઈ શેની હોય તો કે પૈસાની હોય. મોટે ભાગે શ્રીમંતાઈ એવો શબ્દ આવે, શ્રીમંત એટલે પૈસે ટકે સુખી સંપન્ન સમૃદ્ધ હોય એવું જ લોકોના મગજમાં આવે, બરાબર. પણ અહીંયા શ્રીમંતાઈનો અર્થ પૈસા, બરાબર, એની સાથે ધન, માલ, મિલકત, દોલત એની સાથે નથી. પણ અહીંયા શ્રીમંતાઈ શેની છે? સંસ્કારની, બરાબર. માણસ ધનથી જ ધનિક ન હોય, માણસ એના સંસ્કારોથી પણ ધનિક હોઈ શકે છે, માણસ એના મનથી પણ ધનિક હોઈ શકે છે, બરાબર. તો એ જે સંસ્કારની શ્રીમંતાઈ કેવી હોઈ શકે એ આપણે આપણા આ ચેપ્ટર દ્વારા સમજીશું. હવે કુંદનિકા કાપડિયાનો જન્મ 11 જાન્યુઆરી ઈસવીસન 1927 માં થયો, બરાબર. અહીંયા એમના મૃત્યુનો ઉલ્લેખ નથી, પણ હવે હયાત નથી, બરાબર. તો એમનું મૃત્યુ ક્યારે થયું તો 30 એપ્રિલ 2020 2020 ખ્યાલ આવ્યો? એટલે હમણાં ટૂંક ગાળામાં જેમ કહું તો ચાલે. કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે. અંડરલાઈન કરો. લીંબડીમાં એમનો જન્મ થયો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે, બરાબર. એટલે સ્ટોરી પણ લખે છે અને નોવેલ પણ લખે છે, એ રીતે ફેમસ છે. પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે, બરાબર. એમના જાણીતા વાર્તા સંગ્રહો કયા કયા છે? પ્રેમના આંસુ અને કાગળની હોડી. સાથે સાથે એમણે કઈ નવલકથા લખી છે અને તે સૌથી ફેમસ થઈ તે એ નવલકથાનું નામ છે 7 પગલા આકાશમાં, બરાબર. આ નોવેલ વાંચવા જેવી છે. એ એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી છે. અંગીકાર કરવું એટલે સ્વીકારી છે. અને હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી સાહિત્ય સર્જન કરી રહ્યા છે. આ બહુ વખત પહેલા ટેક્સ્ટબુક લખાયેલી છે, બરાબર. એટલે અહીંયા એવું વર્ણન છે કે હાલ પણ અત્યારે જીવિત જ નથી, પણ એમની સમાધિ ત્યાં જ છે નંદીગ્રામમાં, બરાબર. તમે વલસાડ જાઓ તો બરુમાળ ને એમ જાઓ ને તમે, બરાબર. બરુમાળ જાઓ ને, શિવજીનું મંદિર છે મોટું ધરમપુરમાં, બરાબર. ત્યાં વચ્ચે નંદીગ્રામ નામનો એક એરિયા આવે છે. એ આખો નંદીગ્રામ એમણે ડેવલપ કરેલું. કુંદનિકા કાપડિયા અને એમના પતિ મકરંદ દવે, એ પણ કવિ, યાદ હોય તો તમને યાદ આવ્યું, બરાબર. એ બંને પતિ પત્ની, અને એમણે કોઈ સંતાન નહીં, બરાબર. એટલે એમણે સાહિત્ય સર્જનની સાથે સાથે લોકોની સેવા કરવાનું નક્કી કર્યું, બરાબર. અને લોક સેવાના કારણે, સમાજ સેવાના કારણે એમણે નંદીગ્રામ નામનો એક આખો એરિયા ડેવલપ કર્યો કે જ્યાં આસપાસના લોકોને એ લોકો ઘણી બધી રીતે મદદરૂપ થતા હતા. ખ્યાલ આવ્યો? માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય ચાલતા જ હોય છે. આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે. અંડરલાઈન કરજો. મનુષ્યનું જીવન અનેક પ્રકારની ઘટનાઓથી ભરેલું છે, બરાબર. પડે કંઈક ને કંઈક એના જીવનમાં કંઈક ઘટિત થતું જ હોય. કંઈક સારું થાય તો ક્યારેક ખરાબ થાય,
બરાબર? ક્યારેક એ સુખી હોય, ક્યારેક એ દુઃખી હોય, ક્યારેક એનો પ્રોગ્રેસ થાય તો ક્યારેક ડિક્રીઝ થઈ જાય. બરાબર ને? તો એવું કહેવાય કે માણસોની ઈચ્છાઓ પણ એવી જ છે, સમુદ્રના મોજાઓ જેવી. દરિયા કિનારે ગયા છો? બરાબર? દરિયાના મોજા કેવાય, એક આવે એની પાછળ બીજું આવે, બીજું આવે એની પાછળ ત્રીજું આવે. એટલે એક ઈચ્છા આપણી પૂરી નહીં થાય ત્યાં બીજી ઈચ્છા ચાલી જાય. બરાબર? અને ઈચ્છા પૂર્તિ ન થાય ત્યારે માણસ કેવો થઈ જાય? દુઃખી થઈ જાય. ઈચ્છા પૂરી થાય ત્યારે એ સુખ એને બહુ મળી ગયું હોય એવું એને ફીલ થાય. બરાબર? રાત દિવસ, તડકો છાયો, બરાબર, ચડતી પડતી, સુખ દુઃખ, આ બધા ક્રમ છે એ ચાલ્યા જ કરે, નિરંતર ચાલતું રહે. બરાબર? જેમ અત્યારે દિવસ છે તો રાત નિશ્ચિત જ છે. બરાબર? તડકો છે તો પછી છાયો પણ આવે જ. એવી રીતે અત્યારે સુખ છે તો પછી દુઃખ પણ આવે જ. બરાબર? પણ જ્યારે દુઃખ આવી પડે એવા સમયે સહેજ પણ વિચલિત થયા વગર, બરાબર, સહેજ પણ ચલિત નહીં થવાનું, વિચલિત થવાનું નહીં. અને શું રાખવાની? સ્વસ્થતા રાખવાની. બરાબર? અને જે સિચ્યુએશન આપણા જીવનમાં આવી છે તેનો ખરા દિલથી આપણે પહેલા તો સ્વીકાર કરવાનો. બરાબર? અને જો આપણે એને સ્વીકારીએ ને તો જ એ સિચ્યુએશનને આપણે સ્મૂથલી હેન્ડલ કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો એ જે વાત છે એ સાચા સંસ્કાર છે. એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. કહેવાય ને કે નસીબનું પાનું ક્યારે ફરી જાય કઈ કહેવાય નહીં. રાજા હોય એને રંક બનતા વાર નહીં લાગે, રંક હોય એને રાજા બનતા પણ વાર લાગે નહીં. તો એક સમય હતો કે જ્યારે જગમોહનદાસ જે હતા અને એમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું, અઢળક પૈસો. બરાબર? અને અચાનક ભાગ્યની દશા બદલાઈ ગઈ, પલટાઈ ગઈ, નસીબ બદલાઈ ગયું અચાનક. બરાબર? કારની ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી. ત્યારે પણ કુટુંબનો એક સભ્ય, આબાલ વૃદ્ધ એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધા જ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે. અને એમાં સાચી સંસ્કારની શ્રીમંતાઈ ઝલકે છે. એ આપણે શીખવાનું છે. શરૂ કરીએ. ચાલો, પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજાના નામથી સંબોધાતા. એમનું જે સર્કલ હતું જગમોહનદાસનું, એ સર્કલમાં જેટલા એમના મિત્રો હતા એ બધા એને રાજાના નામથી ઓળખતા. બરાબર? રાજા કહીને જ બોલાવતા. લક્ષ્મી દેવીએ બેવ હાથે એમની આરતી ઉતારી હશે. બેવ હાથે આરતી ઉતારવી એટલે ખૂબ પ્રસન્ન થવું. બરાબર? એટલે ખૂબ પૈસો. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાની જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. બરાબર? સ્વર્ગની યાદ અપાવે એવો હતો. એ જમાનામાં 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંગલો બંધાવેલો. અને એટલો જોરદાર જબરજસ્ત બંગલો, જાણે એવું લાગે કે આપણે સ્વર્ગમાં આવી ગયા છે. એટલે કે છે ને કે અલકાપુરીની યાદ આપી જતો. તેમની ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર જ નહીં. બરાબર? નોકરો પણ ઘણા. જગમોહનદાસના કુટુંબમાં 8 સભ્યો. એમના કુટુંબમાં કેટલા સભ્યો? 8 સભ્યો. બરાબર? જગમોહનદાસના કુટુંબમાં કેટલા સભ્યો? 8 સભ્યો. બરાબર? એમાં પહેલા તો કોણ આવે? જગમોહનદાસ. બરાબર? પછી શું છે? તેમના પત્ની પાર્વતી બહેન. પતિનું નામ શું છે? પાર્વતી બેન છે કે બહેન છે? બહેન છે. બરાબર? પછી કોણ છે? વૃદ્ધ પિતા દયાળજીભાઈ. કોના પિતા? જગમોહનદાસના પિતા.
બરાબર, એટલે સૌથી મોટા ઘરનું મોભ કહેવાય, ઘરના વડીલ, તો એ કોણ હતા? દયાળજીભાઈ. બરાબર, એટલે સૌથી પહેલું સભ્ય ઘરના પરિવારનું પહેલું સભ્ય કોણ? દયાળજીભાઈ. સેકન્ડ નંબર પર જગમોહનદાસ. થર્ડ નંબર ઉપર એમના પત્ની પાર્વતીબહેન. બરાબર, પછી 26 વર્ષનો પુત્ર સુમોહન. એમ જગમોહનદાસ અને પાર્વતીબહેનના દીકરાનું નામ શું? સુમોહન. બરાબર, પછી પુત્રવધુ ઉત્પલા. સુમોહનની પત્નીનું નામ શું? ઉત્પલા. બરાબર, પછી તેમના બે બાળકો મિલન તથા મૃણાલ. તો મિલન અને મૃણાલ એ કોણ છે? સુમોહન અને ઉત્પલાના બાળકો છે. બરાબર, અને લાસ્ટ છેલ્લે કોણ છે? 16 વર્ષની પુત્રી પ્રીતિ. બરાબર, એટલે જો તમારે યાદ રાખવા હોય તો કેવી રીતે યાદ રાખશો? દયાળજીભાઈ, જગમોહનદાસ, પાર્વતીબેન, પ્રીતિ, પછી આવશે સુમોહન, ઉત્પલા, મિલન અને મૃણાલ. તો તમને ઈઝીલી યાદ રહી જાય. બરાબર, એટલે ટોટલ કેટલા સભ્યો થયા? 8 સભ્યો થયા. એમાં સુમોહનની ઉંમર કેટલી હતી? 26 વર્ષની. અને સુમોહનની બહેન અને જગમોહનદાસ અને પાર્વતીબેનની દીકરી, એનું નામ શું? પ્રીતિ. એની ઉંમર કેટલી હતી? 16 વર્ષની. બરાબર, અને જગમોહનદાસ પોતે, એ તો આપણે લઈ લીધા એમને. આટલા બધા વૈભવી સ્થાનમાં, ઠાઠમાઠથી ભરેલ એવા જીવનમાં, એવા મહેલમાં, જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, કોઈને કોઈ રોકટોક જ નહીં, જેને જેમ મન થાય એવી રીતે જીવી શકે, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? એકબીજા સાથે મન મુટાવ, કોઈને મન દુઃખ થાય, બોલાચાલી થાય, બરાબર, સંઘર્ષ થાય, એવું તો આવે જ ક્યાંથી? જ્યાં બધાને જ સ્વતંત્રતા હોય પૂર્ણ. બરાબર, બધા જ લોકો ખૂબ સુખી હતા, બહુ જ સુખી. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ જ નહોતું, બધું જ હતું. બરાબર, પણ વિધાતાના ખેલમાં એક અજબ વળાંકો રહ્યા હોય છે. બરાબર, નસીબ, ભાગ્ય. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. શેનો વેપાર કરતા હતા? સટ્ટાનો, જુગાર. વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો. ફટકો પડવો રૂઢિપ્રયોગ છે, એટલે નુકસાન થવું. ને ભયંકર ફટકો પડવો એટલે ખૂબ મોટું નુકસાન થવું. અને વિપત્તિ જ્યારે આવે છે ને, ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. આ વાક્યને સમજાવવું આવું પણ પૂછાય એક્ઝામમાં. વિપત્તિ એટલે મુશ્કેલી, આફત, દુઃખ, આપત્તિ જ્યારે આવે ને, ત્યારે એકલી નહીં આવે, એની સાથે આખું ટોળું જ આવે. કેવી રીતે? પૈસા ટકાથી ખાલી નુકસાન થયું એ જ મોટું દુઃખ નહીં, પણ એની સાથે બીજી ઘણી બધી વાતો સંકળાયેલી હોય. બરાબર ને? એનો પણ સામનો કરવો પડે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. એક પછી એક નુકસાન આવતું જ ગયું, આવતું જ ગયું, આવતું જ ગયું. બરાબર, અને માણસને જ્યારે બધી બાજુથી મુશ્કેલીઓ આવે ને, ત્યારે માણસ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, એને કશું સૂઝે નહીં, શું કરવું શું નહીં. પણ જો એવી પરિસ્થિતિમાં પણ જો માણસ સ્વસ્થતા રાખી શકે ને, તો એ પરિસ્થિતિમાંથી ખૂબ ઝડપથી હેમખેમ બહાર નીકળી શકે. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. બધું જ ખોઈ બેઠા એટલે ગુમાવી બેઠા. મોટો આલિશાન બંગલો, કેટલી બધી ગાડીઓ, નોકર ચાકર, સુખ સમૃદ્ધિ, કેટલું બધું હતું, બધું ગુમાવી બેઠા. એ ન માની શકાય એવી વાત હતી, કોઈને માન્યામાં ન આવે એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો બધો વૈભવ, આ માન, સ્થાન, બધું જ પાણીના રેલાની માફક આંખ ઉગાડતા ન ઉગાડતામાં વહી ગયું. પાણીનો રેલો કેવો ફટાફટ પોતાનો રસ્તો બનાવીને આગળ વહી જાય. બરાબર, એવી રીતે નુકસાન જે થયું, બરાબર ને, એ એક પછી એક એવા નુકસાનો થતા રહ્યા
કે એમની પાસે જે કંઈ પણ માલ મિલકત સંપત્તિ વૈભવ હતો ને એ બધું વારાફરતી ચાલ્યું ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. આવે ને, બહુ મોટું નુકસાન હતું જેને ભરપાઈ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. અને એને ભરપાઈ કરવા માટે એમણે પોતાનું આલીશાન સ્વર્ગનું સુખ ભૂલાવે, બરાબર ને, એવો વૈભવશાળી બંગલો હતો દરિયા કિનારે, બરાબર, એને વેચી નાખવો પડ્યો. મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખી. ઘરમાં જેટલી કિંમતી ચીજ વસ્તુ હતી, જેટલો કિંમતી માલ સામાન હતો એ તો પહેલા જ વેચી નાખેલો. પણ તેમ છતાં પણ ગાડીઓ પણ વેચી નાખી, તેમ છતાં એ નુકસાન ભરપાઈ થઈ શક્યું નહીં. એટલે છેવટે એમણે પોતાનો બંગલો પણ વેચી નાખવો પડ્યો. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. અંડરલાઈન કરો. શું કહે છે કે અહીંયા અતિશયોક્તિ નથી કરતા કહેવામાં, પણ ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા, જેમના બાળકોનો જન્મ થતાની સાથે જ સોનાનું પારણું, બરાબર, એ બાળકોને નસીબમાં મળ્યું. એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા માટે ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને અનેક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. સમજાય છે? એક પ્રકારનું આમ અભિમાન આવી જાય, ગર્વ આવી જાય માણસને. જ્યારે માણસ પાસે બધું આવી જાય ને ત્યારે એક પ્રકારનું ઘમંડી વ્યક્તિમાં આવી જાય, બરાબર. એટલે અહીંયા કહે છે કે શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે. અમીરી એટલે પૈસાદાર, બેપરવાઈ એટલે જેને કંઈ કશું પડી જ નથી. અંચળો એટલે એવો, અહીંયા આવરણ એવો શબ્દનો અર્થ આપણે સમજશું, બરાબર, પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે ને, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. સમતુલા એટલે સમાનતા અને ઔદાર્ય એટલે ઉદારતા, બરાબર. એ નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે, જોવા જેવી વસ્તુ છે. અહીંયા આપણે